નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મોલ દ્વારા મગફળીની અંદર ખૂબ જ સારામાં સારી મહેનત કરી અને વધારેમાં વધારે મણિકા કેમ નીકળે એના માટેનું આયોજન શરૂઆતથી જ બધાને કહેવામાં આવ્યું હતું. આજે હું બાબરા તાલુકાના વાંદડિયા ગામે ભોળાભાઈની આ વાડી છે. તો અહીંયા એણે આ મગફળીનું સરસ મજાનું ખેતર ઊભું કર્યું છે. આજની તારીખે આ 60 દિવસની મગફળી થઈ છે, એટલે કે ઓરવેલી છે. થોડુંક જાણીએ એણે આની અંદર શું શું માવજત કરી. ભોળાભાઈ, તમે આમાં શરૂઆતથી શું કર્યું એ કહો. પહેલા તો આપણે કુવળનું ખાતર નાખ્યું, ઘઉંનું ખાતર કર્યું, ઘઉંનું ખાતર કરી દીધું આમાં. 25 પછી એજી ગોલ્ડ અને માઇક્રોવેલ. એજી ગોલ્ડ અને માઇક્રોરાઇઝા તમે આની અંદર નાખ્યા હતા. તમે કઈ કહેતા હતા 35-40 દિવસે તમે આની અંદર શું અલગ કર્યું હતું? પછી 35-40 દિવસે મેં ઓલા પૈડા માથે હાકેલા છે. અચ્છા, ટ્રેક્ટરમાં ફિટ કરેલા પૈડા માથે જે છે મગફળીને બેસાડવા માટે વાપર્યા. અત્યારની આ મગફળીમાં કુલ ટોટલ 2 મહિના થયા છે, કેટલા સ્પ્રે કર્યા છે? અત્યારે મેં 5 સ્પ્રે કર્યા. ઓકે, 5 સ્પ્રે તમારી રીતે કે કોની ભલામણ લીધેલી છે? એ ખેડૂત મોલ દ્વારા લીધેલા છે. ખેડૂત મોલ બાબરાથી તમને જે સજેશન આપવામાં આવ્યું એ પ્રમાણે તમે સરસ મજાનું આ ખેતર છે. તમે જો એક ધારી મગફળી છે, 60 દિવસે અત્યારે હજી આની અંદર આ રીતની બેઠક છે. આમાં સારામાં સારી માવજત કરવામાં આવશે એટલે લગભગ શું અંદાજ લાગે આ મગફળી 40 મણ આજુબાજુ પહોંચી જાય એવો અંદાજ છે? એવો અંદાજ છે. ગયા વર્ષે કેટલું ઉત્પાદન લીધું હતું? ગયા વર્ષે તો થોડી ખરાબ થઈ ગઈ એટલે 70 મણ થઈ ગઈ. ભોળાભાઈ નું આ વખતે એવું કેવું છે કે મારે મારી મગફળીમાં એક પણ પાંદડું ખરવા દેવું નથી. આવી જ રીતે બધાએ માવજત કરવાની છે. ઓરવેલી મગફળી જે ખેડૂતોની છે એને એક ધ્યાન રાખવાનું છે. અત્યારે તમે તમારા ખેતરમાં આટો મારશો તો તમને ક્યાંક ક્યાંક આવા છોડવા, જે સારું ખેતર છે ને આવા સુકાઈ ગયેલા છોડવા જોવા મળશે. જો એક અહીંયા હતો, એક અહીંયા બીજો છે. આ જે છોડ છે, આ છોડ વ્યવસ્થિત છે. આમ જોશો તો આમાં કોઈ વાંધો નથી. જો ફાલ સારો આવેલો છે, મૂળ સારા છે, તેમ છતાં પણ આવા છૂટા સવાયા છોડ જોવા મળશે સુકાયેલા. તો એના માટે કોઈએ કઈ ખર્ચો કરવાનો નથી. આ તમે જે અગાઉ માવજત કરી એનાથી છોડ જીવતો છે, પણ આની અંદર અગાઉની જે અમુક ટકા ફૂગ છે એ ફૂગ લાગેલી છે, એટલે હવે એને પોષણ વધારે જોઈએ, એ પોષણ લઈ નથી શકતો. એટલે આવી રીતના એકલ દોકલ છોડવા સુકાયેલા જોવા મળશે. આના માટે કોઈએ દવાનો ખર્ચો કરવાનો નથી. બાકી તમારી મગફળીમાં બીજી જે માવજતની જરૂરિયાત હોય એ કરવાની છે. આ જે વિડીયો છે, આવી રીતે જેને મગફળીની સારી ખેતી કરવી છે એ આ વિડીયો અચૂક જોજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો. અને અમારી જે ખેડૂત મોલ ફોર ફાર્મર ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા બધા જ પ્રશ્નોના ઉકેલ મેળવો.